નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા પંથકની અંદર આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ધૂમ મચી ગયેલી જોવા મળી રહી છે। ઘોઘંબા વિસ્તારની અંદર ઠેર ઠેર અને ગામે ગામ વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા હતા। ત્યારે કણબીપાલ્લી, કુંભારપાલ્લી, નવાગામ પાલ્લી સમગ્ર ગ્રામ પંચાયત કણબીપાલ્લી વિસ્તારના રામ ભક્તો દ્વારા અને ગ્રામજનો દ્વારા ખૂબ મોટી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ કણબીપાલ્લી મંદિરથી લઈ અને ઘોઘંબા સુધી આ વિશાળ રેલીએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું। ભગવા વસ્ત્રોની અંદર સજ્જ થયેલા અને ભગવા ખેસવાળા યુવાનોએ ડીજેના તાલ સાથે જય જય શ્રી રામના નારા સાથે સમગ્ર ગગનને ગુંજવી દીધું હતું। હાથમાં ધજા પતાકા સાથે શ્રી રામની આ મૂર્તિ પ્રતિષ્ઠા અને રામલલ્લાનો આનંદ એ સૌના મુખારવિંદ ઉપર જોવા મળતો હતો। આ પ્રસંગે કણબીપાલ્લીના સરપંચ શ્રી તેમજ આગેવાન દિલીપભાઈ સોલંકી, ડાહ્યાભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ પરમાર સહિતના, સંજયભાઈ સોલંકી સહિતના ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ખૂબ જ વિશાળ રેલીએ સમગ્ર રાજમાર્ગ ઉપર આકર્ષણ જમાવ્યું હતું। આમ